લોભિયાની વાત નીકળી ને એટલે એક જણો એટલો લોભ્યો તો એની ઘરવાળીને કે કેટલા માણસ જમવાનું બનાવે તો કે ચાર કોણ બે આપણે ને બે છોકરા ગાંડી છોકરા અડધામાં આવે તેરનું બને તેરનું અગાસીમાંથી કે હું આટો મારીને આવું ત્રણ માળનો ફ્લેટ હતો અગાસીમાંથી આટો મારવા ગયો તો પતંગ કપાઈને જાતો તેને એમ થયું આને પકડી લઉં તો 2 રૂપિયાનો ખર્ચો બચી જાય ને એક છોકરું માની જાય પકડવા ગયો ભાઈ આવ્યો હેઠો તેની ઘરની બાજુમાં જ કહેતો ગયો હવે મારું ન બનાવતી મળતા મળતા તેલ રોટલીને બચાવ કરી ગયો અને આનું શું મોંઘવારી નડે ખળગે છે ભાઈ જોઈજો એક કઠિયાનો દર વખતે લાકડા કાપવા જાય દરરોજ અને લાકડા કાપવા જાય અને દરરોજનો એનો ધંધો ગરીબ માણસ લાકડા કાપીને જે કાંઈ મજૂરી આવે એનું 2 ટક ખાય અને એકવાર ઝાડ કાપતા ગયો અને કવાડી સટકીને બાજુમાં વાય હતી વાયમાં પડી હે ભગવાન આ મારી જીવનની આજીવિકા વાયમાં વહી ગઈ છે હે ભગવાન તું આવ્યો મારી જીવનની આજીવિકા બચાવવા આવ્યો ભગવાન હાંચીને આવ્યો તો એ કે બોલ બટા એ કે કવાડી અંદર વહી ગઈ ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું તો પહેલી ડૂબકી મારી થોનાની કાઢી બટા આ કાઢી તો પ્રભુ આવી ગરીબ માણસોની અમારી હોય વાહ વાહ બીજી ડૂબકી મારી હીરા માણેક મોતીની કાઢી બટા આ તારી તો કે પ્રભુ આવી અમારી હોય અને હતી એ નહીં કાઢી તો કે આ મારી બસ અને ભગવાન એની ખાનદાની ઉપર રાજી થઈ ગયા 2 કુવાડી ભેટમાં આપી દીધી અને પછી હોનાના કવાડા જેના ઘરમાં ઘરે લાકડા કાપે પ્રાડો કાઢી લીધી પ્રાડો આયુ બનાનું શુદ્ધ ધારી સાધો અને ધારે નિરંતર ધ્યાન પણ પ્રસન્ન થયા હર પ્રેમથી જવણોલ માંગરે સાધો કહે માહી સ્વરૂપ અલોપ થયા દેવર લખ ગુનાવ લીવતા દાખો પીર જો પે ધામબાર સુવિતા ખાદ પાટે પતા પીર પૂરે જો ટૂટ પાટે વાળા પીર ના દાસ રાંગમ વકમ રોઠા આજો સતી બેન સનીવન કીધો મને કોજનો ને લખે પુત્રી આપ્યા કઈ કસમ કસી જામ कहाँ पीर हुई बराबर से तीसा पीर तीसा पता पीर ना सुख गालो को पाया मानात ने वीर जमयाल के आया वीर ने शिव दावे जटे याद की सोल लेवंत जोड़ी सदा शिव पूने जना हां महाकंड सोजु जो बंधु रासुनाय मानात श्यामालावम अजुनी आसना नाम जन जटे माया न दो तुम भला सुनी अपनी हमारी बात धारे ये कई बात श्री ससुर वाला भला काम को रे हम ते वीर मैं मारो धारो दीदी भगवान ने बनाया जगी बहुत सेटा लखा भाग जाके बंदे धारो शिव सेवा देता गिया पीरी आ गया ओए चंपल भला वीर जमना दूध कैसा वળી ઉપર ગાયા કર શિष પાડે કરે ના હિન્દુ ધર્મ મુ કહે તો ના કહે ના સદમો વાત સુણી ઈશ્વરે પ્રતો જીવ તો હિન્દુ પીર થાશે અનદવાણા તણતી હાકવા જંદી સંધી એડે ડામી દાદુ ટિન નાડાળે ju બધાળા ઘણા કાઢો વાળા વધુ રોફવા હબુળા કદા કામ ઠાતી રગો ભેણ ગોળા સકે છંદ કરી પાન દંડાળ સાથે વાળા અડી સુમરી આઠુલા ભીડિયા સાબ દાડંડ ભેરી બડા કાંત બેસા ભલા ઇંગ ભેડલો છંદ બાથા અને બડા ચો હોવાળા ભરે યાબ બાથા ચડા ચો હોવાળા नको વેણ સાકાય અને જાતા ગાડુ કંત યોઠાવ દાડન કંગાલા તડુ કંત બેણા કરે એમ તાલા મંદિર
કરાવી દઈશું જલ્દી. હવે તમે પહેલા 5 જણા આવો. 1 2 તમે તમારા ઉઠી આવી જાઓ 5 જણા. તમે બેસો સાહેબ 5 જણા આવો. પછી બીજા પાસ અને શું કરવાનું એક નીચે આખા જો માટી છે માટીનું હોય બીજા તમે આવો પતિ કીધું હવે આ દૂધી લો Bye.
जगनीराजावत ओम जगनीना जगनामाया जन्ता देवा तानि धर्माणि ब्रह्मण्यासन्नः गणपति महाराज की मूर्ति ત્યાં બિરાજમાન કરાવો શાસ્ત્રીજી ગણપતિની મૂર્તિ આવો આ શ્રી ત્યાં બિરાજમાન કરાવો विश्वाभूतानि त्रिपादश्यामृतं देवी त्रिपादूर्ध्वपादो पुनः ततोक्तिराजायत विराजो अधिपूरुखः हरि ओम वरुणशोत्तम हलमसि वरुणस्य स्कम्भगर्जनिस्तो वरुणस्य रथसदन्यसि वरुणस्य रथसदनमसि वरुणस्य रथसदनमासीद भाई धक्कामुक्की न करता वारा परથી દરેક એક એક કલશ બધાને આપજો પુણ્ય પ્રાપ્તિ થાય જો પ્રથમ કળશ જળ તમારા હાથે ચડે છે ભગવાન ઉપર આવા પંચામૃતથી વેદના મંત્રથી ચડાવો લીધો હોય એ 3 દિવસનું મહાન કર્મ આને કહેવાય પ્રથમ શરૂઆત પૂજાની તમારાથી થાય હરિ ઓમ તમારી પાસે કલશ છે મૂર્તિ પ્રયત્ન કરતા બ્રહ્મણી મહાત્મના અગ્નિનાથ શત્રુ મધ્ય ગતો વિષમે દુર્ગમ જાતે સાથ જાય પોતાના બાળકોને શાંત રાખે महिषासना હવે અહીંયા મૂર્તિનું નેત્રોન્મિલન એમને આંખોમાં સૂર્ય અને ચંદ્રનું તેજ પૂરવાનું છે શાસ્ત્રીજી નેત્રોન્મિલનમાં શિલ્પીને બોલાવો કડિયા ક્યાં છે મંદિર બનાવનારા શિલ્પી आचार्य सिद्धि हर पादुकाभ्य नमो लक्ष्मी भगवादुकाभ्य गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्
हरिः ओम गजाननं भूतगणादिसेवितं कपितजम्बूफलचारुभक्षण उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजं सिद्धिविनायकगणपतये नमो मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। बोलो सद्गुरुदेव की जय। परम पूज्य स्वामी સચ્ચિદાનંદજી મહારાજ દંતાલીથી પધારી રહ્યા છે, જેમનું આપણે હૃદયપૂર્વક સ્વાગત કરીશું. તાળી પાડીશું, તાળી બજાવીશું. સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુ દંતાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભાઈઓને મારી એક વિનંતી છે અને માતાઓ બહેનો એમને પણ મારી એક વિનંતી છે. તમામ ફોટોગ્રાફરોને પણ વિનંતી કે જે શાંતિથી કાં તો બેસી જશો અને કોઈ પણ પ્રકારની અવર જવર કરીશ કે બાપુનું ફૂલારથી સન્માન કરશે. ફૂલાર બાપુના હાથમાં અર્પણ કરી દેશો. ગઢવી સાહેબ, હરસિંહભાઈ વેજિયા સાહેબ, ઓખાજી, સારંગજી. આજે હું જોઈ રહ્યો છું કે બહેનોની જે શાંતિ છે, બાપુને પણ આનંદ થાય. તાલુકા પ્રમુખ પીરાભાઈ ગામોટ, કુંડાલિયા મહંત શ્રી રામાનંદ સ્વામી રાજપૂત કુલને ઉજ્જવળ કર્યું છે. એક સાત્વિક પુરુષ, એમનું સન્માન નામ બોલ્યું તો તમે
કરું છું કે સાઉન્ડ ગોઠવી દેશો અને તમામ ભાઈઓ બહેનો માતાઓને વિનંતી વિકાસની કેળીએ આગળ વધવા માટે આગળ ધપવા માટે જેમણે સાચો વિદવદ વરણ્ય મહારાજ શ્રી વંદનીય સંત વૃંદ ભાઈ શ્રી પરબતભાઈ લખાપીર જગ્યાના બધા જ ટ્રસ્ટીશ્રીઓ, સજ્જનો અને બહેનો, મરતા આવડે, જેને જીવતા આવડે એને જ મરતા આવડે. જેને જીવતા ના આવડ્યું હોય એને મરતાય ના આવડે. કોણે ક્યારે કેવી રીતે મરવું એ મારા તમારા હાથમાં નથી. આપણી તો ઘણી ઈચ્છાઓ હોય, ઘણી અપેક્ષાઓ હોય, પણ આપણી મુઠ્ઠીમાં બહુ થોડી વાતો છે. વધારે વાતો તો ભગવાનના હાથમાં છે. પણ મારી એવી સમજ છે કે જો તમારે જીવનને ધન્ય બનાવવું હોય તો તમારી પાસે 4 વસ્તુઓ હોવી જોઈએ, 4 જગ્યાઓ હોવી જોઈએ. મુદ્દો યાદ રાખજો. અને એક માથું નમાવાની જગ્યા હોવી જોઈએ. આ 4 જગ્યાઓ જો તમારી પાસે સારી હશે, જીવન ધન્ય ધન્ય થઈ જશે. પૈસો કોણ મૂકી શકે? જેની પાસે પૈસો હોય એ. જેની પાસે પૈસો જ નથી એ ક્યાં મૂકવાનો હતો? એને તો કોઈ પ્રશ્ન જ નથી. એમાં એક સૌથી વધુ પૈસાદાર માણસ, કરોડાધિપતિ, પણ જ્યાં બસ ઉભી રહે, ગાડી ઉભી રહે, ત્યાં બીજા બધા ચા પીતા હોય એમની લાઈનમાં જાય. ચા પી 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 આ માણસ પાસે પૈસો. અમારે તે એવી માન્યતા છે, તમે માનો કે ના માનો, ત્યાંના પુરુષોમાં પાણી ના હોય. અને જે ધરતી લુખ્ખી હોય એ રાખી લો. અહીંયા નર્મદાજી આવવાના છે અને નર્મદા આવશે તો આ સોનાની લગડી થઈ જશે. મને લાગે છે નર્મદાજી આવી ગયા છે. આવી ગયા છે, સારું છે. પણ તમારી પાસે પૈસો છે, મૂકતા આવડે છે? એક મૂકવાની જગ્યા રાખજો. સુઈગામમાં મને એક અનુભવ થયેલો, અને અનુભવ એવો હતો, એક કોળી ભાઈ 40 રૂપિયામાં મારે એને 40 રૂપિયા ચૂકવવા છે અનાજ આપીને. મેં કહ્યું એક કામ કર, હું તને 40 રૂપિયા આપું, તું એ મીઠી લઈ આવે મારે ત્યાં મૂકી દે. એના ઉપર એક પૈસો વ્યાજ નહીં ચડે. જ્યારે તને 40 રૂપિયા મળે ત્યારે તું 40 આ વીટી લઈ જઈએ. એને મને જવાબ આપેલો, મને કે મહારાજ તમે તો કાલ જતા રહેશો. આ શાહુકાર તો અમારું અડધી રાતે કામ કરે, એટલે એ તો એને વ્યાજ લેવું હોય તો લે, પણ એ જ બરાબર છે. પોતે જ પોતાના અજ્ઞાનમાં પોતાનું જીવન છે એ બગાડી રહ્યો છે, પણ કહેવાથી સુધરવાનું નથી. પછી મેં તો થોડીક તપાસ કરી. તપાસ કરતા ખબર એટલી બાજરી ને એટલું બધું પાકે, એટલું પાકે, એટલું પાકે, ખરા લેવાનો ટાઈમ ના હોય તો એમને પેલા ઓઘા કરી નાખે, એટલું પાકે. ત્યારે ખેડૂતની અને જઈને કે શેઠ આ 5000 રૂપિયા મારા તમે રાખો. એટલે પેલો કે ના ના, આ
આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. કેટલી બધી બેંકો ખુલી અને લાગે છે કે 4-5 ગામમાં એકાદ બેંક તો થઈ ગઈ છે. બેંકો થઈ ગઈ ને લોકોની આંખો ઉઘડી કે આ પૈસા જમા કરવાથી આપણને સામેથી વ્યાજ મળે. આનું નામ છે અજ્ઞાનની નિવૃત્તિ. પણ ઓળખીતી બેંકને એમાં મૂક્યા ગયા. એ બધા બેંકો ખાઈ જનારા મોટા ભાગના દરિદ્રનો એવું નથી શીખતો. ચાણક્ય લખ્યું છે દારુણ દુઃખ દરિદ્રતા. દરિદ્રતાથી મોટું કોઈ દુઃખ નથી. અને દરિદ્રતા જો દૂર થાય તો જીવવાનું એક પગથિયું તમને આવડ્યું કહેવાય. એટલે એક એવી જગ્યા રાખજો કે જ્યાં તમે પૈસા મૂક્યા પછી પસ્તાવો. ઘણાને તો પસ્તાવાનું હોય. એક એવી જગ્યા રાખજો કે જ્યાંથી અડધી રાતે તમે પૈસા ઉપાડી શકો. કદી એવો અભિમાન ના કરશો મારે મુખ કારો કરી ડાર્યો સિયા રામ જીસો ગર્વ કિયો સોઈ ન રહાયો. એવું કહેવાય છે કે સોની હતો સોની અને સોનાનો ધંધો કરે દાગીના બનાવવાનો. એની પાસે ત્રાજવું અને ત્રાજવામાં પહેલા સોનું જોખવા એટલે ચણોઠી છે ને એ ખડખડાટ હાસી અટ્ટહાસ્ય કહ્યું. અટ્ટહાસ્ય એ સોના બેન શું છે જો આપણે બે સરખા તું ને હું બે સરખા. એટલે પેલા સોનાએ કહ્યું બેન સરખા બેસવાથી સરખા ના થવાય. સરખા થવા માટે મારા જેવી તપસ્યા કરવી પડે. તો તું શું તપસ્યા કરે છે? હું તો આ અગ્નિમાં ભડભડતી અગ્નિમાં બળું છું. કેરેટ મપાય છે ને પછી મારી કિંમત થાય કે પેલી ચણોઠીએ કહ્યું એમાં કઈ મોટી વાત હતી. હું રાજવા માંડી, બળવા માંડી, શું કરતી તરત જ બહાર નીકળી ગઈ. કવિનું કહેવું એવું છે કે પહેલા એ આખી લાલ હતી પણ આ ભઠ્ઠીમાં પડીને બહાર નીકળી એટલે મુખ કાળો કરી ડાલ્યો એનું મોઢું કાળું થઈ ગયું. એ સ્પર્ધા કરી શકી? એ સોનાની સ્પર્ધા ના કરી શકી. યાદ રાખજો કદી પણ બને તો કદી પણ એવો અભિમાન ના કરવો મારે કોઈના બાપની પડી નથી, હું બધું કરીશ. તમારે આવવું હોય તો આવજો, ના આવવું હોય તો કઈ નહીં. એવું નહીં કરવું. પ્રસંગ છે એ નમ્રતાથી દીપતો હોય છે. રોજ અભિમાન કરજો, પ્રસંગના દિવસે અભિમાન ના કરશો. હાથ જોડજો. જે હાથ જોડશે, જે નમશે એનો જય જયકાર થશે. જે અક્કડ થશે, અહંકારી થશે એનો જય જયકાર નહીં. ત્યારે તમે પ્રસંગ લઈને બેઠા હો તમે જેટલા નમ્ર થશો એટલા જ તમે મહાન થશો. યુધિષ્ઠિરનો યજ્ઞ હતો, બધાને કામ વહેંચવા માંડ્યું. વહેંચતા કૃષ્ણ કહ્યું મને શું કામ આપો છો? મહારાજ તમારે તો ગાદી ઉપર બેસવાનું, તમારે કશું નહીં કરવાનું. ચાલો તમે ના આપો તો કઈ નહીં, હું મારી જાતે દરવાજે ઉભો રહીશ અને જે આવશે દુશ્મન આવશે તો હું દુશ્મનના પગ ધોઈશ, દુર્યોધનના પગ ધોઈશ. મારા આંગણે આવ્યો છે ને મારો મહેમાન છે. આવું કામ. અને એક બીજું કામ મારે કરવાનું છે. બધાના પતરાણા ઉપાડીશ, બધાને જમાડ્યા પછી જમીશ. પેલો નહીં જમું, બધા જમી લેશે અને પછી જે વધુ ઘટ્યું હટ દઈને આપી. એવી એક જગ્યા રાખી. પણ એવી જો જગ્યા તમારે રાખવી હોય તો મુદ્દો યાદ રાખજો, કદી ક્રેડિટ ના બગાડશો. ઘણા લોકો એવા હોય જાઓ થાય કર્યો નથી આપતા, જાઓ કોર્ટે જાઓ ફલાણું કરો, પછી એમને કોઈ પૈસો ના આપે. ક્રેડિટ માટે લોકો જીવતા હોય છે અને એનું અડધી રાતે કામ થતું હોય.
ભાઈ અત્યારે નથી, ભગવાન આપશે તો દૂધે ધોઈને તારા પાછા આપીશ. મારા ઓળખીતા એક પટેલ હતા, મેં ઘણું દેવું કર્યું છે અને ચૂકવી શક્યો નથી. મારો જીવ જતો નથી, તું પ્રતિજ્ઞા કર બાપા તમારો પૈસો આપી દઈશ તો મારો જીવ જાય. અને છોકરાને પ્રતિજ્ઞા બાપુ તમારો પૈસો ખોડીને આપી દઈશ. કોઈ એમ નહીં કે મારો પૈસો ખાઈ મરી ગયો એવું કોઈ નહીં કહે અને એનો જીવ નીકળે. આ ઘડતર છે, આનું નામ ક્રેડિટ છે. કઈ દે જાવ નથી આપતા, જે થાય કરી લો, તમે માગનારા કોણ? એની ક્રેડિટ ના હોય, એનો અડધી રાતે કામ ના થાય. એક જગ્યાએ યાદ કરીએ, બીજું તો યાદ ના સુધરે બગડે ને. એમાં આ ચૂંટણીઓ આવે એટલે તો સંબંધો જાણે બગડ્યા જ. કોને વોટ આપ્યો હતો, કોને વોટ આપ્યો હતો, એ તો આવે ને જાય. અમુક સંબંધો તો કદી ન બગાડના દ્વારા તમે પુલ બાંધીને પાછો નવો સંબંધ સુધારી શકો. સંબંધને બગાડવા જેવું કોઈ દુઃખ નથી અને સંબંધને સુધારવા જેવું કોઈ સુખ નથી. જેને સંબંધ સુધારતા આવડે છે એને જીવન જીવતા આવડે. રમત આ છોકરાઓ પાસેથી શીખજો કે વાતમાં સંબંધ બગાડે છે અને આજે પાછા સુધારી લે. એમના માટે કોઈ કહુંબો નથી કરવો પડતો, લફીને ભેગું કરો ને લોકોને ભેગા કરો ને કશું. એના મા બાપને ખબરદાર હવે ત્યાં રમવા ગયો બધાના સંબંધો સુધારી મરે. બગડેલા સંબંધો વારસામાં આપીને ના મરે, મરતા પહેલા બધાના સંબંધો સુધારે. મારા ઓળખીતા એક સરપંચ પણ તોય મારાથી જાણ કરતા આપણું ધન્ય થઈ. કારણ કે તમે ક્ષમા માંગી, વેર શાંત થઈ ગઈ. તમે ઉશ્કેરાટ કર્યો, ભડકો વધી ગયો. તમે તો ગયા પણ ભડકો પાછળની પ્રજાને ભોગવવો પડશે. એટલે એક જગ્યા એવી રાખજો જે જગ્યાએ તમે પીસો જશો, પણ વાત મૂકવામાં જો ભૂલ કરી તો માથું જશે, આબરૂ જશે. અને દરેક માણસ પાસે નાની મોટી વાત હોય છે. વાતનો અર્થ તમે સમજ્યા? જેને રહસ્ય કહેવાય, જેને ગુપ્ત કહેવાય, જે કોઈને ના કહેવાય એને વાત કહેવાય. આખો દિવસ બકબક બકબક બળબડ 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 કર્યા કરે એને વાત ના કહેવાય. એટલે એને અમારે ત્યાં મંત્ર શબ્દનો અર્થ જે છે, મંત્રી ધાતુ છે, ગુપ્ત ચર્ચા અર્થમાં છે, એનામાંથી મંત્રી બને છે. જેને ગુપ્ત વાત પચાવતા આવડે છે. અને પૈસો પચાવવો બહુ અઘરું કામ છે. બધા લોકો પૈસો પચાવી નથી શકતા, પણ યાદવો પૈસો ન પચાવી શક્યા. પૈસો ન પચાવી શક્યા એટલે પૈસો ક્યાં જાય? પૈસો પછી જાય બીજી જગ્યાએ. બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. માંથી ફૂટી એમ પૈસો છે કે વાણીઓ પચાવે, બધાના પચાવે. કરોડ રૂપિયા કમાયો હોય તો ચહેરો ઉતરેલો જ રાખે. હાવ ઉતરેલો ચહેરો, આપણને દયા આવે. બરાબર છે, કેમ તમે હાવ ચહેરો આવું? કે હમણાં બહુ મંદી ચાલે છે. કયો કમાયો હોય કરોડ રૂપિયા, પણ હમણાં બહુ મંદી ચાલે છે, બહુ મંદી ચાલે. પેટનું પાણી ના પડે, યાદવો ન પચાવી શકે. અને વ્યસન કદી એકલું નથી હોતું. વિચારો, વ્યસન આ બે ભેગા આવે અને આ બે ભેગા આવીને પછી અટકે નહીં, એટલેથી વાત ના અટકે. પછી એક ત્રીજી વાત ઊભી થાય. ત્રીજી વાત શું ઊભી થાય? જે વ્યસની હોય ને જુગારીઓ હોય, કદી પણ સમયસર ઘરે ના જાય. ઘરવાળી રાહ જોઈને બેઠી, રાંધીને બેઠી હોય, ક્યારે આવશે ક્યારે આવશે, ભૂખી બેઠી હોય. આ તો કુસંગમાં પડેલો માણસ છે. આખી રાત ગમે ત્યારે રખડતો હોય અને આવે ને ત્યારે ઝઘડા કરે ને પછી કે તું નથી ગમતી, તું નથી. હવે તો એની માં બીજી ગમતી છે, કોણ ગમે છે? આખું ઘર બરબાદ થઈ જાય.
એક જ જગ્યાએ જે શાંતિથી દૂધને રોટલો, છાશને રોટલો, શાકને રોટલો, એને તૃપ્તિ પાસે વાતો પણ મહત્વની આવતી. જે સામાન્ય માણસ છે એને કઈ મહત્વની વાત હોતી નથી, પણ તમે સમાજના નેતા છો, રાજના નેતા છો, મોટા ઓફિસર છો, અમલ, તમારી પાસે તો હજારો વાતો છે. અને વાતો નહીં મૂકો ને તો વાતને પચાવવી બહુ અઘરું કામ છે. તમે કદી વિચાર કર્યો પુરુષોને એટેક વધારે આવે કે બહેનોને વધારે આવે? એટેક આવે કે બહેનોને વધારે આવે? પુરુષોને વધારે આવે. કેમ વધારે આવે? કારણ કે પુરુષોની ઘણી વાતો છે,